શરૂઆત કરીએ સુરતથી, જ્યાં અલથાણમાં પાર્કિંગ ધરાશાયી થયા બાદ લોકોમાં ભારે ડરનો માહોલ છે. બિલ્ડરની બેદરકારી લોકોને ભારે પડી ગઈ. ખોદકામ દરમિયાન ગઈકાલે આ ઘટના બની હતી. નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન પાર્કિંગ ધરાશાયી થવાની ઘટના બની. ખોદકામથી શિવ રેસીડેન્સીનું પાર્કિંગ ધરાશાયી થયું. પાર્કિંગ ધરાશાયી થતાં 15 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું. આ ઘટનાને લઈને શિવ રેસીડેન્સીના 4 ટાવર ખાલી કરવામાં આવ્યા છે. બીજી તરફ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ડેવલપર આર્કિટેક્ટના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. તો નિર્માણાધીન પ્રોજેક્ટના કારણે આ પ્રકારની ઘટના બની. પાર્કિંગ ધરાશાયી થતાં 15 જેટલા વાહનોને નુકસાન. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, આજે ઘટના બની હતી, ગત રોજ પાર્કિંગ ધરાશાયી થયું. હાલ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ ઘટનાની વિગતવાર જણાવશો. બિલકુલ ભીમરાડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નવું કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પરમ દિવસે મોડી રાત્રે માટી ધરાશાયી થઈ ગઈ હતી, જેને લઈને પાર્ક કરેલા વાહનો અને શેડ ધરી પડ્યા હતા. જોકે બિલ્ડરથી લઈ ડેવલપર તમામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ફાયરની ટીમો દોડી આવી હતી અને કામગીરી રાતથી જ શરૂ કરી દીધી હતી. પણ ગઈકાલે મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને જે પ્રકારે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની નીચેની માટી ધરાશાયી થઈ ગઈ હતી. એટલે કે આ બિલ્ડિંગ શિવ રેસિડેન્સીના બિલ્ડિંગો લોકો માટે જોખમી હોવાને લઈને જે સામેના જે ટાવર દેખાય છે એ 4 ટાવર તાત્કાલિક ખાલી કરાવવા પડ્યા હતા. 400 કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું અને સતત માટીનું પુરાણ ચાલી રહ્યું છે. ચોક્કસ બિલ્ડર અને ડેવલપરની ભૂલ છે, કારણ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય સૌપ્રથમ તેની દિવાલ થાય છે અને દિવાલ થયા બાદ જ કહી શકાય કે નવું કામ થતું હોય છે. પણ જે બિલ્ડર અને ડેવલપર છે તે તમામ લોકોની ભૂલને લઈને મોડી રાત્રે માટી ધરાશાયી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સામેના ભાગમાં માટી ધરાશાયી થઈ છે અને અત્યારે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. માટીનું પુરાણ થયા બાદ અહીંયા સિમેન્ટની એક વોલ બનાવવામાં આવશે, ત્યારબાદ કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. પણ જે પ્રકારે કહી શકાય કે ઘટના બની હતી તેને લઈને મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે બપોરે પહોંચી હતી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ મૂકી હતી. અને જે પ્રકારે આ પ્રોજેક્ટમાં રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે, ડેવલપર, આર્ટિકલ, સ્ટ્રક્ચર એન્જિનિયર સહિત તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે, તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. કહી શકાય કે આ પ્રોજેક્ટના ડેવલપર તુષાર રીબડિયાની લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જલીમ શેખ જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે, તેજસ જસાની કે જે સુપરવાઇઝર છે, આ તમામ લોકો 150 ફૂટ લાંબી પ્રોટેક્ટર વોલ ધડાકાભેર પડી છે. એટલે કે કામની ગુણવત્તા ખરાબ હતી, જેને લઈને આ દિવાલ પડી, દિવાલ સાથે માટી પડી. હું કેમેરામેનને બતાવવા માગીશ કે 2 મારુતિ વાહન ઊભી છે, ત્યાં હજુ પણ રહીને માટી ધરાશાયી થઈ રહી હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે કે ચોક્કસ બિલ્ડર અને ડેવલપરોની જે ભૂલ છે, સ્ટ્રક્ચર એન્જિનિયરની ભૂલ છે, તેને લઈને શિવ રેસિડેન્સી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો પહોંચી હતી અને ત્યાં કાલે બપોર બાદ આ તમામ એપાર્ટમેન્ટોને નોટિસ આપવામાં આવી છે, તાત્કાલિક ખાલી કરવામાં આવી છે. કહી શકાય 400 પરિવારોનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આખા 4 ટાવર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ તમામ કામ પૂર્ણ થયા બાદ જ લોકો રહેવા આવી શકશે, કારણ કે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની નીચેની તમામ માટી ધસી ગઈ છે. એટલે માટીનું અત્યારે પુરાણ ચાલે છે, પછી પ્રોટેક્શન વોલ બનશે, ત્યારબાદ જ લોકો આવી શકશે. પણ બિલ્ડરની લાપરવાહીને લઈને અત્યારે શિવ રેસિડેન્સીના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ ઉપરાંત કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે હાલ આ સ્થાનિકો તો હાલાકી ભોગવી રહ્યા છે, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે કડક કાર્યવાહી કરવામાં આવે તેના વિશે વિગત જણાવશો કે આ કાર્યવાહી હાલ કેવા પ્રકારની છે અને આગળ કેટલી કડક કાર્યવાહી થઈ શકે છે. બિલકુલ જે પ્રકારે લોકોનું સ્થળાંતર કરવાની વારી આવી છે, ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે પ્રોટેક્શન વોલ બનાવ્યા પછી જ કામ ચાલુ કરવાનું હોય છે. પ્રોટેક્શન વોલના ઠેકાણા નથી. જે પ્લોટ છે, પ્લોટની અંદર માટી ખોદવાની હોય કે નહીં, કે ત્યાં પાણી નાખવાનું એટલે પાણી નાખવામાં આવ્યું છે, જેને લઈને માટી ઢીલી પડતા માટી આખી ધસી પડી હતી. અને જે બિલ્ડિંગ છે શિવ રેસિડેન્સી, તેની બિલ્ડિંગની નીચેની જે માટી છે તે સતત ધરાશાયી થઈ રહી છે. એટલે કે અત્યારે હું કેમેરામેનને કે દ્રશ્ય બતાવશે જીગર કે જે ટ્રકો, જે ડમ્પરો, એમાં માટી લાવવામાં આવી રહી છે. જેસીબીની મદદથી એ માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, દિવાલને મજબૂત કરવામાં આવી રહી છે, પ્રોટેક્શન વોલ ઊભી થશે. પણ જે રીતે ડેવલપર હોય, સ્ટ્રક્ચર એન્જિનિયર હોય કે અહીંના સુપરવાઇઝર હોય, તમામની બેદરકારીને લઈને તંત્ર દ્વારા તેમના લાયસન્સ પહેલી તકે રદ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગો ખાલી કરવામાં આવી છે અને કહી શકાય વૈકલ્પિક વ્યવસ્થા નહીં તો બિલ્ડર નહીં કે ડેવલપર કે નહીં કે મહાનગરપાલિકાએ નથી કરી આપી,
પણ રહેતા લોકોને તાત્કાલિક મકાન ખાલી કરવાનું કહેતા પોતાના સગા સંબંધી મિત્રોને ત્યાં જઈને તેઓ રોકાણ કરી રહ્યા છે. એટલે કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. માત્ર તંત્રએ નોટિસ આપી મકાન ખાલી કરાવ્યા છે અને ડેવલપરોના લાયસન્સ રદ કર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ લાયસન્સો કેટલી સમયમાં પાછા એક્ટિવ થશે. એટલે કે મહાનગરપાલિકા પોતાની ચામડી બચાવવા માટે ડેવલપર પગલાં લીધા છે, નહીં કે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે બંધ કરાવી. એટલે મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી અહીંયા સામે આવે છે. કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યારે તેમની ટીમો દ્વારા સુપરવાઇઝિંગ કરવાનું હોય છે, લોકોને અગવડ ના પડે તે કામ જોવાનું હોય છે, પણ મહાનગરપાલિકાએ અહીંયા કોઈ પણ જાતની કામગીરી કરી નથી ને પોતાની ચામડી બચાવવા માટે માત્ર શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરાવવાની જ કામગીરી કરી છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી આપવા બદલ.